નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત મનોમંથન 9। પીએન માળી ફાઉન્ડેશનની અવિરત સેવા અંબાજી ભાદરવી પૂનમના મેળાને લઈ પીએન માળી ફાઉન્ડેશન કેમ્પ ખાતે પદયાત્રીઓ માટે અવિરત સેવા ચાલી રહી છે। યાત્રાધામ અંબાજી ખાતે ચાલી રહેલા આસ્થાના મહાકુંભ ભાદરવી પૂનમના મહામેળામાં વિવિધ સેવા કેમ્પો દ્વારા સેવા અને શુશ્રૂષા સાથે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। અહીં એક કેમ્પ એવો છે કે જે એક જ જગ્યાએ યાત્રિકોને બધી જ સુવિધાઓ મળી રહી છે। આ કેમ્પનું સરનામું એટલે પીએન માળી ફાઉન્ડેશન કેમ્પ। વિવિધ સેવાભાવી સંસ્થાઓ, સંઘો અને મંડળો દ્વારા ભાદરવી પૂનમના મેળામાં યાત્રિકોને ચા પાણી, નાસ્તો, જમવાની અને રહેવાની સગવડ સાથેની સેવાઓ પૂરી પાડી મેળામાં આવતા માઈ ભક્તોની સેવા કરવામાં આવે છે। આવો જ એક સેવા કેમ્પ પીએન માળી ફાઉન્ડેશન કેમ્પ જે ચાલુ વર્ષે અંબાજી ચાલતા આવતા પદયાત્રીઓને રહેવાની, સ્નાન, ચા, નાસ્તો, ભોજન સહિત 24 કલાક મેડિકલ સુવિધાઓની સેવાઓ પૂરી પાડી રહ્યો છે। આ સેવા કેમ્પમાં રોજ 500થી વધુ સ્વયંસેવકો કામ કરી રહ્યા છે। આ કેમ્પમાં 24 કલાક હાજર ડોક્ટર સાથે મેડિકલ સેવાઓ આપવામાં આવી રહી છે। લગભગ 4.5 વીઘામાં નિર્માણ પામેલા સેવા કેમ્પમાં દરરોજ રાત્રે પદયાત્રીઓ માટે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। આ કેમ્પમાં યાત્રિકોની સુવિધાઓ માટે સીસીટીવી કેમેરા પણ રાખવામાં આવ્યા છે। અહીંયા હજારો યાત્રિકો આવતા હોવાથી સ્વચ્છતા પર પણ ખાસ ધ્યાન આપવામાં આવે છે। આ સેવા કેમ્પ અને પીએન માળી ફાઉન્ડેશનના સ્થાપક અને સમાજસેવી પીએન માળી અવિરત લોકોને સેવાઓ આપતા હોય છે। जय अंबे बधाने। आ वर्षे पण આપણે ખૂબ મોટું કેમ્પનું આયોજન માતાજીની દયાથી કર્યું છે। મારી ભક્તોને એક ટકો તકલીફ ના પડે, રહેવાની, જમવાની, મેડિકલ, રાસ ગરબા, જે મારી ભક્તો આટલું દૂરથી કિલોમીટરો કાપીને આવતા હોય છે એમને એક ટકો તકલીફ ના પડે એમના માટે આપણે સંપૂર્ણ વ્યવસ્થા કરી છે। જમવાની, રહેવાની, ક્યાંય પણ એક ટકો તકલીફ ના પડે। 24 કલાક ચા, નાસ્તો, ડૉક્ટરો બધા જ આપણે છે અને પીએન માળી ફાઉન્ડેશનની આખી ટીમ ગયા વર્ષે પણ આપણે અહીંયા જ કેમ્પ કર્યો છે, આ વર્ષે પણ અહીંયા જ કેમ્પ કર્યો છે। તો ક્યાંય એક ટકો તકલીફ ના પડે એમના માટે આપણે સંપૂર્ણ રીતે બધી જ તૈયારીઓ કરી છે। લાખોની સંખ્યામાં મારી ભક્ત અહીંયા સેવા લઈ રહ્યા છીએ, તો એમને એક ટકો તકલીફ ના પડે એમના માટે બધી જ વ્યવસ્થા આપણે કરી છે। અને કેટલાક મારી ભક્તો જેટલા દૂરથી આવતા હોય છે જગતજનની માના શીશ નમાવવા માટે, તો મા જગતજનની માને બી એક હું પણ એક હાથ જોડીને વિનંતી કરું, આટલા દૂરથી મારી ભક્તો ચાલતા પેદલ યાત્રા આવતા હોય છે એમને ક્યાંય તકલીફ ના પડે એમના માટે આપણે બધી જ રીતે એમના માટે વ્યવસ્થા કરી છે। અને મા જગતજનની મા અંબામાં એમની હરેક મનોકામના પૂરી કરે એવી બી હાથ જોડી મા જગતજનની માને એક વિનંતી કરું છું। સમગ્ર આખી અમારી ટીમ પીએન માળી ફાઉન્ડેશનની 1000થી વધુ કાર્યકર્તા જે સેવાકીયમાં લાગ્યા છે એમની પણ મનોકામના મા જગતજનની મા અંબા પૂરી કરે। મારું નામ ગોપીભાઈ છે ઠાકોર, ગામ કોચાસણાથી આવીએ છીએ અને તાલુકો ડીસા। અને દર વર્ષે અંબાજી આવે છે 8-9 વર્ષથી। અને આ પીએમ માળી કેમ્પમાં આવે છે, બહુ સુવિધા સારી છે। મેડિકલની સુવિધા, જમવાની સુવિધા, આરામની સુવિધા, બહુ મસ્ત સેવા આપે છે, ઘરના કરતી સારી। અને કેમ્પ બહુ સારો છે અને તમે પણ બધા આવો, આરામ કરો, જમવાનું બહુ સરસ છે। અને અમે દર વર્ષે આવીએ જ છીએ અહીંયા કેમ્પમાં અને બહુ સરસ છે સુવિધા સાથે। અમે પાટણથી આવીએ છીએ, મારું નામ વર્ષાબેન છે। અમે 5 વર્ષથી પગપાળા યાત્રા અંબાજી ચાલીએ છીએ। તો આ કેમ્પની અમને અંદર ખૂબ સુવિધા મળે છે, જમવાનું બી સારું છે, ગાડલા બાડલા સુવાની વ્યવસ્થા બી સારી છે, બધું ખૂબ સારું છે, મજા